વર્ષ 2026ના પ્રથમ દિવસે જ્યારે સમગ્ર દેશ નવા વર્ષના ઉમંગમાં તરબોળ છે, ત્યારે નવસારી જિલ્લામાં કુદરતે અચાનક કરવટ બદલીને સૌને અચંબિત કરી દીધા છે. વહેલી સવારથી જ નવસારી પંથકમાં સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયેલા જોવા મળ્યા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે નવાઈની વાત ત્યારે બની જ્યારે મરોલી પંથકમાં અચાનક જ કાળા ડિંબાંગ વાદળો ધસી આવ્યા અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભર શિયાળે શરૂ થયેલા આ દેહમાર વરસાદની જોઈને સ્થાનિકોમાં કુતૂહલ ફેલાઈ હતી. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે વરસાદી ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને નવસારી પંથકમાં આંબા અને ચીકુના બાગાયતી પાકો મોટા પ્રમાણમાં થાય છે. અત્યારે આંબા પર મહોર આવવાની સિઝન હોવાથી આ વરસાદ અને ભેજવાળું વાતાવરણ કેરીના પાક માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. જાણકારોના મતાનુસાર જો વરસાદી વાતાવરણ સતત 2 દિવસ સુધી રહે તો આંબાના મહોરમાં ફૂગ લાગવાની તેમજ મધ્યો નામની જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત શાકભાજીના પાકોમાં પણ ઈયળ અને અન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે, જેની સીધી અસર ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડશે. ખેતીવાડી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ આગામી 48 કલાક ચાલુ રહેશે તો ખેડૂતોએ પાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અનિવાર્ય બનશે.